નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની કરીએ શરૂઆત, હવામાનની કરીએ વાત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે 2 અને 3 એપ્રિલ આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવશે। પશ્ચિમી વિક્ષેપની અસર પર્વતીય પ્રદેશોમાં થઈ શકે છે। ભારે પવન અને બરફ વર્ષાની શક્યતા છે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। પશ્ચિમ વિક્ષેપથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી। 3 એપ્રિલે ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક સ્થળોએ વરસાદી છાંટા પડી શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે। 3 એપ્રિલે પવન સાથે ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। 8 થી 10 એપ્રિલ દરમિયાન બીજો પશ્ચિમી વિક્ષેપ આવશે। ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની આગાહીના લીધે ગરમીમાં ઘટાડો થશે। એપ્રિલ મહિનામાં ગરમીમાં ઘટાડો થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। માવઠાને લઈને આગાહી। મજબૂત પશ્ચિમ વિક્ષોભ હવે આવી રહ્યો છે। અરબ સાગરનો ભેજ પણ આવી રહ્યો છે અને આ પશ્ચિમ વિક્ષોભ લગભગ હવે 3 તારીખ સુધીમાં આવી જશે। એટલે તારીખ 3 સુધીમાં 3, 4 ને 5 સુધીમાં લગભગ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। કોઈ ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ગીર સોમનાથના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। હવે તારીખ 8 એપ્રિલથી બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે। એટલે બંગાળ ઉપસાગરના પવનો, અરબ સાગરના પવનો આ બંનેના કારણે અસ્થિર વાતાવરણ ઊભું થવાની શક્યતા રહે છે।